હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, તમે 12th પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારા માટે આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે. કેમ ખબર છે? રાઉન્ડ 1 જો મોક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 ના જેટલા પણ નિયમ છે, જેટલા પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એ બધા હું તમને અહીંયા આગળ સમજાવીશ A to Z. વિડીયો બહુ લાંબો થશે, બટ જો તમે લોકો ધ્યાનથી સમજી લીધું ને તો એક પણ ડાઉટ તમને લોકોને રહેશે નહીં. એવો જબરજસ્ત આ વિડીયો હું અહીંયા આગળ બનાવવા જઈ રહ્યો છું. અને બેટા, તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. એકવાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. અને તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ વિડીયો શેર કરી શકો છો, બિકોઝ આ વિડીયો એ એટલા બધા રૂલ્સ છે, નાના રૂલ્સ છે, જે રૂલ્સ તમને લોકોને ખબર હોવા જરૂરી છે. રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીશું ફટાફટ, વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર. સૌથી પહેલાં બેટા, મોક રાઉન્ડ જે છે એ મોક રાઉન્ડમાં તમને જે પણ રિઝલ્ટ મળ્યું છે એનું એ જ રિઝલ્ટ રાઉન્ડ 1માં મળશે કે કેમ, એનો આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂકેલા હતા. અને એમાં તમારા ચાન્સીસ છે 80 to 90% તમારું એનું એ જ એડમિશન કન્ટિન્યુ રહેશે. રાઈટ? હવે આપણે જોઈએ તો રાઉન્ડ 1ની પહેલાં વાત કરી લઈએ બેટા. તો રાઉન્ડ 1 જે છે એ રાઉન્ડ 1ની અંદર લાસ્ટ ડેટ ઓફ ચોઇસ ફિલિંગ જે છે 10th જૂન છે. 10મી જૂને રાત્રે 12 વાગ્યા સુધી તમે લોકો ચોઇસ ફિલિંગ કરી શકો છો. હવે 12 વાગ્યા પછી જો તમે ચોઇસીસને લોક નહીં કરો તો બાય ડિફોલ્ટ એ લોક જ થઈ જશે, બટ તમારા એકાઉન્ટમાં અનલોક કરેલી બતાવશે. પહેલી વસ્તુ, જો તમે લોક કરશો તો તમારા એકાઉન્ટમાં લોક કરેલી બતાવશે. શું લોક કર્યા પછી રાઉન્ડ 2માં ફરીથી ચોઇસીસ એડ રિમૂવ કરી શકાય? હા, લોક કર્યા પછી પણ રાઉન્ડ 2ની અંદર તમે લોકો એડ અને રિમૂવ કરી શકશો. રાઈટ? ક્લિયર થઈ ગયું? એટલે આ તમને લોકોને ખબર હોવી જોઈએ કે લાસ્ટ ડેટ જે છે એ આજે 10 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. જે લોકોએ મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી છે એની જ ચોઇસ ફિલિંગ રાખશે તો પણ વાંધો આવશે નહીં. અને મોક રાઉન્ડમાં કરેલી ચોઇસ ફિલિંગમાં ચેન્જીસ લાવવા હોય તો તમે ચેન્જીસ પણ લાવી શકશો. રાઈટ? એટલે હવે આ રાઉન્ડ 1 જે છે બેટા એકચ્યુઅલ રાઉન્ડ હતો. મોક રાઉન્ડ જે છે તમારો ટ્રાયલ રાઉન્ડ હતો. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે લાસ્ટ ડેટ ઓફ ચોઇસ ફિલિંગ અને એમાં તમારે ચોઇસ ફિલિંગમાં કઈ વાતો તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની હતી. હવે રાઉન્ડ 1 કમ્પ્લીટ થશે ને બેટા, એ કમ્પ્લીટ થયા પછી એનું રિઝલ્ટ આવશે. રાઉન્ડ 1નું જે રિઝલ્ટ ડેટ જે છે એ 13 જૂન 2025 છે. આ 13 જૂન 2025ના દિવસે તમારું જે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવશે બપોરે 2 વાગ્યા સુધીમાં તમારા એકાઉન્ટમાં રિફ્લેક્ટ થશે. જેવી રીતે મોક રાઉન્ડનું રિઝલ્ટ રિફ્લેક્ટ થયું હતું એવી રીતે. હવે જેવું રિઝલ્ટ આવશે એટલે હવે આપણે અહીંયા આગળ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટોકન ફીસ તમારે ભરવાની આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં જ ડાઉટ હોય છે. જે ડાઉટ અહીંયા આગળ હું તમને લોકોને કન્ફર્મ કરવા જઈ રહ્યો છું, તો તમે લોકો ધ્યાનથી બધા ડાઉટ્સ જે છે એકવાર સમજી લેજો. જ્યારે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવશે પછી, જ્યારે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવશે ને બેટા, એ રિઝલ્ટ આવશે એટલે તમારી ટોકન ફીસ જે છે, જો તમે બોયઝ છો અને તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે, બરાબર છે, તો તમારે જે ટોકન ફી જે છે એ 20,000 રૂપિયા ભરવાની રહેશે. જો તમને લોકોને TFWS નહીં મળી હોય તો. જો તમે બોયઝ છો અને ગવર્મેન્ટમાં તમને મળે છે, તમે ટોકન ફી 1,500 રૂપિયાની ભરવાની રહેશે. બરાબર છે? ટોકન ફીસ શું છે, ક્યાંથી ભરવાની છે? તમારે ઓનલાઈન જ ભરવાની છે, તમારે કોઈ જગ્યાએ કોલેજમાં જઈને ભરવાની નથી. આ વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. જો તમે બેટા ગર્લ્સ હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે લોકોને 20,000 રૂપીઝની ફીસ ભરવાની છે. અને ગવર્મેન્ટ કોલેજ હોય તો તમારે લોકોએ ટોકન ફીસ ભરવાની છે 0. તમારે ટોકન ફી 0 ભરવાની છે. જે લોકોને ગર્લ હોય, બોયઝ હોય, કોઈ બી હોય, જો તમને TFWSની અંદર એડમિશન મળે તો તમારે ટોકન ફી ભરવાની આવશે 0. જો તમને ફ્રી સીટ મળી રહી છે TFWS, અને જો SC/ST કેટેગરીમાં હશે અને ફ્રી શિફ્ટ કાર્ડમાં યસ કરેલું હશે, તો ફ્રી શિફ્ટ કાર્ડમાં તમે લોકોએ યસ કરેલું હશે તો ફ્રી શિફ્ટ કાર્ડવાળા સ્ટુડન્ટ્સને પણ ટોકન ફીઝ 0 ભરવાની આવશે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની કોલેજ, એની બ્રાન્ચ. આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે. આ જે ટોકન ફીસ છે તમારે ક્યાંથી ભરવાની છે? તો આ જે ટોકન ફીસ જે છે એ ટોકન ફીસ તમારે લોકોએ ભરવાની છે ઓનલાઈન જ. તમારે કોઈ કોલેજમાં જવા નથી, કોઈ કોલેજમાં ડોક્યુમેન્ટના વેરિફિકેશન માટે જવા નથી. બધું જ ઘરે બેઠા પ્રોસિજર થશે.
ક્યાંય તમારે આંટો મારવા જવાની જરૂર નથી. તો આઈ હોપ સો કે ટોકન ફીસ જે છે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે ટોકન ફીસ શું છે. આ ટોકન ફીસ જે છે ટોકન ફીસ ભરવાની પણ લાસ્ટ ડેટ છે. એ ટોકન ફીસ ભરવાની જે લાસ્ટ ડેટ જે છે એ 17 જૂન 2025 છે. 17 જૂન સુધીમાં તમારે લોકોએ આ ટોકન ફીસ ભરવાની છે. હવે તમારે જેવું રિઝલ્ટ આવશે ને, ધ્યાન રાખજો, તમારે જેવું રિઝલ્ટ આવશે ને એટલે તમારા એકાઉન્ટમાં પહેલો એક લેટર આવશે જેને કહેવાશે સીટ એલોટમેન્ટ લેટર. પહેલો જે લેટર આવશે બેટા એને કહેવાશે સીટ એલોટમેન્ટ લેટર. આ સીટ એલોટમેન્ટ લેટર મતલબ કે તમને આ સીટ એલોટ થઈ છે. આ સીટ તમને એલોટ થઈ છે, એ ફાઇનલ નથી. એટલે ઘણા બધા લોકો આ સીટ એલોટમેન્ટ લેટર જોવે ને એટલે બાય ડિફોલ્ટ એ લોકોને એમ જ થઈ જાય કે સાલું આપણું એડમિશન ફાઇનલ થઈ ગયું. ના, સીટ એલોટમેન્ટ લેટર પછી તમે જ્યારે ટોકન ફીસ ભરશો ને, તમે જ્યારે ટોકન ફીસ ભરશો ને ત્યારે પછી બીજો એક લેટર જનરેટ થશે, જે લેટરને કહીશું આપણે એડમિશન લેટર. આ એડમિશન લેટર તમારા હાથમાં આવ્યો તો એનો મતલબ એમ થયો કે તમારી એ કોલેજની એ બ્રાન્ચ ફાઇનલ થઈ ગઈ. જે લોકોને બેટા ફ્રી સીટ હતી, મતલબ કે જે લોકો ગર્લ્સ છે અને ગવર્મેન્ટમાં છે, 0 રૂપિયા ફીસ છે, જે લોકો TFWSમાં છે 0 રૂપિયા ફીસ છે, જે લોકોને ફ્રી શિપ કાર્ડ છે 0 રૂપિયા ફીસ છે, તો એ લોકોને સીધું સીટ એલોટમેન્ટ લેટર અને એડમિશન લેટર બંને જનરેટ થઈ જશે બાય ડિફોલ્ટ જ, બીકોઝ તમારે ફીસ તો ભરવાની જ નથી. જેને ફીસ ભરવાની છે એ લોકોને ફીસ ભર્યા પછી એડમિશન લેટર જનરેટ થશે. અને આ જે એડમિશન લેટર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમને લોકોને નિરમા કોમ્પ્યુટર મળ્યું. હવે નિરમા કોમ્પ્યુટર તમને લોકોને મળ્યું છે તો એનો મતલબ એમ થયો કે તમે ટોકન ફી ભરી તો તમારા પાસે નિરમા કોમ્પ્યુટરનો એડમિશન લેટર જનરેટ થઈ ગયો. એડમિશન લેટર જનરેટ થઈ ગયો એનો મતલબ એમ થયું કે તમારું નિરમા કોમ્પ્યુટરની અંદર એડમિશન થઈ ગયું છે. નિરમા કોમ્પ્યુટરની અંદર એડમિશન થઈ ગયું છે. જ્યાં સુધી તમે ના નહીં પાડો ત્યાં સુધી એડમિશન કેન્સલ નહીં થાય. જ્યાં સુધી તમે ના નહીં પાડો ત્યાં સુધી એડમિશન લેટર જે છે એ એડમિશન તમારું કેન્સલ નહીં થાય, બીકોઝ તમારી પાસે એડમિશન લેટર છે. તમે લોકો જે લોકોને ટોકન ફીસ ભરીને લેવાનું હોય એ લોકો ટોકન ફીસ ભરીને, જો તમે ફ્રી શિપ કાર્ડવાળા હો, ફ્રી સીટવાળા હો તો તમને લોકોને ડાયરેક્ટ એડમિશન લેટર મળશે. તો આ નિરમા કોમ્પ્યુટરમાં તમને એડમિશન લેટર મળી ગયું. હવે ધારો કે તમે ટોકન ફીસ ભરી દીધી. કોને કેટલી ટોકન ફીસ ભરવાની છે મેં તમને ઓલરેડી અહીંયા આગળ ઇન્ફોર્મ કરી દીધું છે. હવે ટોકન ફીસ ભર્યા પછી તમને એમ થયું કે ના સાલું મારે તો આમાં કોલેજમાં એડમિશન લેવું નથી, મારે આ કોલેજમાં એડમિશન લેવું નથી, તો ઘણા બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે પછી એ કેન્સલ કરાવે છે. તો એ કેન્સલ કરાવવાની લાસ્ટ ડેટ પણ 19 જૂન છે. 19 જૂન 2025. કેન્સલ કરાવવાથી શું થાય શું નહીં એ બધી વસ્તુ તમને લોકોને સમજાવીશ. એક એક્ઝામ્પલ લઈને સમજાવીશ જેના કારણે તમને લોકોને ખબર પડશે કે તમારા લોકોએ શું ધ્યાનમાં રાખવાનું છે અને કેવી રીતે તમારે લોકોએ ધ્યાન આગળ પ્રોસિજર કરવાની છે. ઓનલાઈન કેન્સલેશન જે છે એ તમારે 19 જૂન જે છે એ 19 જૂન સુધીમાં કરાવવાનું છે. જો ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ 17 જૂન છે. જો તમે 17 જૂન ડેટ મિસ કરી, ફોર એક્ઝામ્પલ તમને નિરમા કોમ્પ્યુટર મળી ગયું, હવે ફ્રી સીટવાળા હોય, TFWS વાળા કે ફ્રી શિપ કાર્ડવાળા કે પછી ગર્લ્સ હોય, ગવર્મેન્ટ હોય, એ લોકોને તો ફી ભરવાની નથી, તો બાય ડિફોલ્ટ એ લોકોને તો એડમિશન લેટર જનરેટ થવાનું છે. પણ જે લોકોને ફીસ ભરવાની બાકી છે, 17 જૂન મિસ થઈ ગઈ તો પછી તમારી એ કોલેજની બ્રાન્ચ મિસ થઈ ગઈ કહેવાશે, કેમ કે આ લાસ્ટ ડેટ છે. અને તમારે કેન્સલ કરાવવું હોય, ફોર એક્ઝામ્પલ તમે 20,000 રૂપીસ પે કર્યા છે ટોકન ફીસ, ભાઈ મેં 20,000 રૂપીસ પે કર્યા, પછી કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને JEE થ્રુ કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું યા તો મેનેજમેન્ટ કોટામાં કોઈ કોલેજમાં એડમિશન મળી ગયું, તો 19 જૂન પહેલાં તમારે લોકોએ એડમિશન કેન્સલ કરાવી દેવાનું. 19 જૂન પહેલાં. જો 19 જૂન પહેલાં તમે એડમિશન કેન્સલ નહીં કરાવો તો આ ભરેલી ફી તમારી પાછી નહીં આવે. આ વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ કે લાસ્ટ ડેટ ઓફ ચોઇસ ફિલિંગ શું છે, રાઉન્ડ 1ની રિઝલ્ટ ડેટ શું છે, ટોકન ફીસ પેમેન્ટ તમારે ક્યાં સુધીમાં કરવાનું છે, ઓનલાઈન કેન્સલેશન તમે ક્યાં સુધી કરી શકો છો. આ બધી વસ્તુ તમે લોકોને અહીંયા ખબર પડી ગઈ હશે. કોને કેટલી ટોકન ફીસ ભરવાની છે એ પણ મેં તમને અહીંયા આગળ કહી દીધું. અને તમારે લોકોએ એડમિશન લેટર જે છે જનરેટ કરવાનો છે, એ વસ્તુ તમારે લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરોબર છે. હવે રાઉન્ડ 1નું પતશે પછી તમારી બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ સ્ટાર્ટ થાય છે. આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાશે એટલે સમજી લેજો કે જે આ ACPCનું જે ટાઈમ ટેબલ છે એ ACPCનું ટાઈમ ટેબલ ચેન્જ થવાનું છે. રાઉન્ડ 1ના કેન્સલેશન સુધી સેમ ચાલશે, પછી તમારું આખું જે નવું શેડ્યુલ આવશે, બીકોઝ વચ્ચે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવી રહી છે. તમે જેવું બેટા ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે
કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશે એટલે તમારે જે માર્કશીટ આવશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની, એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની માર્કશીટની અંદર તમારે જે માર્ચ મહિનામાં એક્ઝામ લીધી એના પણ માર્ક્સ લખેલા હશે અને જૂન મહિનામાં જે એક્ઝામ લેવાની છે એના પણ માર્ક્સ તમારા લખેલા હશે અને એના પછી બેસ્ટ ઓફ 2 ગણાશે. એટલે બંનેમાંથી ફોર એક્ઝામ્પલ ફિઝિક્સમાં પહેલામાં હતા 80, બીજામાં 95 આવ્યા તો તમારા ફિઝિક્સના 95 માર્ક્સ ગણાશે. જો કેમેસ્ટ્રીમાં પહેલા હતા 98, બીજામાં આવ્યા 80 તો કેમેસ્ટ્રીના 98 ગણાશે. બેસ્ટ ઓફ 2 તમારા માર્ક્સ ગણાશે. તમારા નવા પર્સન્ટાઇલ ત્યાં આગળ બતાવશે નહીં, તમારા ખાલી ઇમ્પ્રૂવ થયેલા માર્ક્સ બતાવશે. અને ઇમ્પ્રૂવ થયેલા માર્ક્સ પછી એસીપીસીનું એક નવું ટાઈમ ટેબલ આવશે અને નવા ટાઈમ ટેબલ પછી નવો મેરિટ રેન્ક આવશે. ભાઈ જે લોકોનું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય એના હિસાબે એક નવો મેરિટ રેન્ક આવશે. આ મેરિટ રેન્ક તમારો અપ કે ડાઉન થઈ શકે છે, અપ ઓર ડાઉન થઈ શકે છે. તમે લોકોએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હોય કે ના આપી હોય, તમારો જે કહેવાય ને મેરિટ જે છે અપ ડાઉન થઈ શકશે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? તો પહેલાં મેં તમને કીધું એમ કે રાઉન્ડ 1 ની અંદર તમારું રિઝલ્ટ આવે, એ રિઝલ્ટ આવ્યા પછીની બધી વાત છે. હવે તમે લોકો વસ્તુ ધ્યાનથી સમજજો અને અહીંયા આગળ હું રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચે તમને જે છે એ બધી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ. કે ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 ની અંદર હવે રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 2 જેવો સ્ટાર્ટ થશે, એ રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે એની પહેલાં તમને લોકોને એવું પૂછશે કે તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. તમારા એકાઉન્ટમાં પૂછશે કે તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું છે કે નહીં. જો તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું હોય તો હા એક્સેપ્ટ બટન પર ક્લિક કરવાનું. જો તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ ના કરવું હોય તો તમારે રિજેક્ટ બટન પર ક્લિક કરવાનું. જો તમે એક્સેપ્ટ બટન પર ક્લિક કર્યું તો કમ્પલસરી તમારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરવું પડશે અને જો રિજેક્ટ બટન પર ક્લિક કર્યું તો તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી શકશો નહીં. હા, પણ રાઉન્ડ 3માં તમે પાછા પાર્ટિસિપેટ કરવા માટે પાછું તમને પૂછે ત્યારે તમે રાઉન્ડ 3ની અંદર પાછા પાર્ટિસિપેટ કરી શકશો. ક્લિયર થઈ ગયું? બીજી વાત કે આ રાઉન્ડ 2 જે છે, બરાબર, ધારો કે તમે લોકો એક્સેપ્ટ કરો છો. રાઉન્ડ 1 ની અંદર કોઈ એક વિદ્યાર્થી છે, ધારો કે ચિંતન નામનો વિદ્યાર્થી છે, તમે ધ્યાનથી સમજી લેજો. આ જે ચિંતન નામનો વિદ્યાર્થી છે એને રાઉન્ડ 1 ની અંદર નિરમા કોમ્પ્યુટર મળ્યું છે, બરાબર. નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એમને રાઉન્ડ 1 ની અંદર મળ્યું છે. એક ચિંતન નામનો વિદ્યાર્થી છે જેને રાઉન્ડ 1 ની અંદર નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું છે. હવે ચિંતને નિરમા કોમ્પ્યુટર મળ્યું તો 20,000 રૂપીઝ એણે ટોકન ફી પે કરી દીધી છે. યસ, ટોકન ફીઝ એણે પે કરી છે. યસ, હવે ટોકન ફી પે કરે છે રાઉન્ડ 1 ની અંદર. હવે રાઉન્ડ 2માં જો ચિંતન ચોઇસ ફિલિંગમાં જાય છે તો રાઉન્ડ 2માં જ્યારે ચોઇસ ફિલિંગમાં જશે ત્યારે ચિંતને એવી જ ચોઇસીસ નાખવાની જે ચોઇસીસ નિરમા કોમ્પ્યુટર કરતાં સારી હોય. નિરમા કોમ્પ્યુટર કરતાં ખરાબ હોય એમાં નહીં. તમે રાઉન્ડ 2માં એટલે જઈ રહ્યા છો કેમ કે રાઉન્ડ 1માં મળેલી તમને કોલેજ કે રાઉન્ડ 1માં મળેલી તમને બ્રાન્ચ, તમે એનાથી સેટિસ્ફાઈડ નથી. મારે હજુ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, મારે હજુ કોઈ સારી કોલેજ, હજુ કોઈ સારી બ્રાન્ચમાં જવાની ઈચ્છા છે, તો તમારે રાઉન્ડ 2માં એવી જ ચોઇસીસ નાખવાની કે જે તમને જોઈતી હોય. ફોર એક્ઝામ્પલ ચિંતન નામનો વિદ્યાર્થી છે, એને 20,000 રૂપીઝ ભર્યા નિરમા કોમ્પ્યુટરમાં અને પછી રાઉન્ડ 2માં એણે યસ કર્યું અને રાઉન્ડ 2માં એને DAIICT મળ્યું, બરાબર છે. DAIICTમાં મળ્યું ICT બ્રાન્ચ. હવે જેવી એને ICT બ્રાન્ચ મળી તો જેવી એને ICT બ્રાન્ચ મળી ગઈ, બાય ડિફોલ્ટ જે નિરમા કોમ્પ્યુટરની જે બ્રાન્ચ હતી એ એની કેન્સલ થઈ જશે બાય ડિફોલ્ટ. જેવી તમને DAIICTમાં ICT મળશે એટલે તમારા એકાઉન્ટમાં તમને પૂછશે કે તમને રાઉન્ડ 2 ની અંદર DAIICT મળ્યું છે, તમને જોઈએ છે. એનો મતલબ એવો નથી કે તમે ના પાડશો એટલે તમને નિરમા કોમ્પ્યુટર મળશે. ના, જો તમે આમાં તમને પૂછશે કે તમે એક્સેપ્ટ કરવા માંગો છો કે રિજેક્ટ, ધ્યાનથી સમજજો. તમે એક્સેપ્ટ કરવા માંગો છો કે રિજેક્ટ કરવા માંગો છો. જો તમે એક્સેપ્ટ કરશો તો આ તમને મળશે અને બાય ડિફોલ્ટ આ તમારી કેન્સલ થઈ જશે. અને જો તમે રિજેક્ટ કરશો તો આ તો કેન્સલ થઈ ગઈ અને આ તમારી કેન્સલ જ થઈ ગઈ. બીકોઝ તમે રાઉન્ડ 2માં ગયા છો ને, રાઉન્ડ 2માં તમને બીજી કોઈ કોલેજ મળી છે, બીજી કોઈ કોલેજની બીજી કોઈ બ્રાન્ચ મળી છે, તો તમે જો તમને રાઉન્ડ 2માં કોઈ પણ કોલેજ કે કોઈ પણ બ્રાન્ચ મળી, રાઉન્ડ 1માં મળી હતી એના સિવાયની, તો બાય ડિફોલ્ટ તમારી રાઉન્ડ 1ની કેન્સલ થઈ જશે. તમને એસીપીસી એવું પૂછવા નહીં આવે કે બેટા રાઉન્ડ 1માં તને આ કોલેજને આ બ્રાન્ચ મળી છે, રાઉન્ડ 2માં તને આ મળે છે, બોલ બેટા તારે કઈ જોવે છે. ના, તમને રાઉન્ડ 2માં કોઈ બી કોલેજ મળી તો બાય ડિફોલ્ટ રાઉન્ડ 1 વાળી તમારી કોલેજ કેન્સલ થઈ જશે.
હવે એક યામી નામની ગર્લ છે, બરોબર છે, સ્ટુડન્ટ છે, એને પણ નિરમા કોમ્પ્યુટર મળેલું હતું અને એણે પણ 20,000 રૂપીસની ટોકન ફીસ ભરી દીધી હતી, બરોબર છે, અને એણે પણ રાઉન્ડ 2 ની અંદર DAIICT નું ચોઇસ ફિલિંગ કરેલું હતું, પણ એને મળ્યું નહીં. એણે એક જ ચોઇસ નાખી રાઉન્ડ 2 ની અંદર. રાઉન્ડ 2 ની અંદર એણે એક જ ચોઇસ નાખી DAIICT ની ICT બ્રાન્ચ. તો એને મળી નહીં, પણ એણે ટોકન ફી અહીંયા ભરેલી હતી. તો એણે ટોકન ફી ભરેલી હતી આની અંદર, એટલે એની આ સીટ ફાઇનલ ગણાશે. જો અહીંયા આ સીટ ફાઇનલ ગણાશે યામીની, અને ચિંતનની આ સીટ ફાઇનલ ગણાશે. ખબર પડી? બીકોઝ ચિંતનને રાઉન્ડ 2 માં બીજી કોલેજની બ્રાન્ચ મળી છે, યામીને નથી મળી બીજી જે ચોઇસ નાખી હતી એ. તો એણે ટોકન ફી ભરેલી હોવાથી એને આ કોલેજ મળી ગઈ કહેવાશે. હવે કોઈ એક અયાન નામનો વિદ્યાર્થી છે, એને પણ નિરમા કોમ્પ્યુટર મળેલું હતું, બરોબર, પણ એણે જે ટોકન ફીસ જે છે 20,000 જે ભરવાની હોય એ નથી ભરી, નો. અને રાઉન્ડ 2 માં એણે DAIICT ICT નાખ્યું અને એ એને ના મળ્યું. તો અહીંયા ટોકન ફીસ નથી ભરી, તો બાય ડિફોલ્ટ આ એની ચોઇસ ગઈ. મેં કે ટોકન ફી નથી ભરી અને અહીંયા બી એને કશું ના મળ્યું, તો બંને કેસમાં અયાન નામનો વિદ્યાર્થી એડમિશન વગરનો રહેશે. હવે ફોર એક્ઝામ્પલ, હવે એ બી સમજવાનું કે આ 1, 2 અને 3 સ્ટુડન્ટ છે, બરાબર. હવે આને DAIICT ICT મળી ગઈ રાઉન્ડ 2 માં, આને તો મળી જ નહીં, તો આની આ ફાઇનલ ગણાશે, અને આ ભાઈને 2 માંથી એકે ના મળી. હવે રાઉન્ડ 3 માં જઈએ, ધારો કે આ લોકો રાઉન્ડ 3 માં જશે, તો રાઉન્ડ 3 માં ફોર એક્ઝામ્પલ ચિંતને એમ કીધું કે ના, મારે તો ભૂલથી DAIICT મળી ગઈ, મારે તો નિરમા કોમ્પ્યુટર જ જવું હતું. તો રાઉન્ડ 3 માં શું નિરમા કોમ્પ્યુટર નાખશે તો એને મળશે પાછી? ના, નહીં મળે. કેમ નહીં મળે? એને રાઉન્ડ 1 માં મળી હતી, એણે એ રિજેક્ટ કરીને આ ચૂઝ કરી છે, તો રાઉન્ડ 3 માં બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નિરમા નાખશે તો પણ એને નહીં મળે. આ કેસમાં આને ટોકન ફી ભરી છે, DAIICT તો મળી જ નથી, તો આ તો એની ફાઇનલ જ છે. તો રાઉન્ડ 3 માં શું આ પાર્ટિસિપેટ કરી શકે? હા, રાઉન્ડ 3 માં આ પણ પાર્ટિસિપેટ કરી શકે. એને DAIICT માં જવું હોય તો, ના જવું હોય તો પછી આ ફાઇનલ રાખવાની. હવે આ વ્યક્તિ જે છે અયાન, એને રાઉન્ડ 2 માં ટોકન ફી ભરી જ નથી, DAIICT મળી જ નથી, તો શું રાઉન્ડ 3 માં પાછું નિરમા કોમ્પ્યુટર મળશે? ના, રાઉન્ડ 3 માં નિરમા કોમ્પ્યુટર નહીં મળે. કેમ? બીકોઝ રાઉન્ડ 1 ની અંદર મળેલી નિરમા કોમ્પ્યુટરમાં એને ટોકન ફીસ ભરી જ નથી. ટોકન ફીસ ભરી જ નથી એનો મતલબ જ એવો થાય છે કે આ વિદ્યાર્થીને નિરમા કોમ્પ્યુટર જોઈતું નહોતું. જો તમે ટોકન ફીસ ભરી છે અને પછી કેન્સલ કરાવી દો છો, જો તમે લોકોએ ટોકન ફીસ ભરી છે અને ટોકન ફીસ ભરેલી તમે કેન્સલ કરાવો છો, બરાબર, અને કેન્સલ કરાવી દો છો, ધારો કે નિરમા કોમ્પ્યુટર મળ્યું મને અને મેં કેન્સલ કરાવી દીધું, પછી રાઉન્ડ 2 માં નિરમા કોમ્પ્યુટર નાખવું તો મળશે? ના. રાઉન્ડ 3 માં નિરમા કોમ્પ્યુટર નાખવું તો મળશે? ના. એકે કેસમાં મને નિરમા કોમ્પ્યુટર મળશે નહીં, બીકોઝ મને મળી હતી, મેં ટોકન ફીસ ભરી અને પછી કેન્સલ કરાવી. કેન્સલ કરાવી મતલબ મને જોઈતી નથી, તો બીજા કોઈને ચાન્સ આપો. તમને મળેલી છે ને તમે ચાન્સ ગુમાવો છો, તો પછી તમને લોકોને નહીં મળે. આ વસ્તુ તમારા લોકો ધ્યાનમાં રાખવાની છે, રાઈટ? આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે ટોકન ફીસનો મતલબ શું છે. તો એકોર્ડિંગ ટુ મી તમારા લોકોએ શું કરવું જોઈએ? તમારે લોકોએ જ્યારે પણ રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવે ત્યારે ટોકન ફીસ ભરી દેવાની. ટોકન ફીસ ભરો છો મતલબ કે તમે એ કોલેજની એ બ્રાન્ચ જે છે એ ફિક્સ કરી દો છો, રાઈટ? આ તમને લોકોને એક ખબર હોવી જોઈએ. હવે બીજી વસ્તુ, ટોકન ફીસની વાત કરતા હતા, હવે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગમાં શું કરવાનું? ધ્યાનથી સમજજો. હા, ધારો કે તમે રાઉન્ડ 1 છે અને અહીંયા રાઉન્ડ 2 છે, બરોબર છે? રાઉન્ડ 1 છે, રાઉન્ડ 2 છે. રાઉન્ડ 1 માં તમને લોકોને બેટા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી છે અને એમાં 20,000 રૂપીસની ટોકન ફીસ ભરી છે, અને રાઉન્ડ 2 માં તમે જાઓ છો અને રાઉન્ડ 2 માં તમને બીજી કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે, તો તમારે ટોકન ફીસ ફરીથી ભરવાની જરૂર નથી, બીકોઝ આ જે ટોકન ફીસ ભરી છે કોણ લે છે? આ જે ટોકન ફીસ ભરી છે ACPC લે છે, એ આ કોલેજમાંથી લઈને અહીંયા આગળ ટ્રાન્સફર કરી દેશે. એટલે રાઉન્ડ 1 માં તમે ટોકન ફીસ ભરી હોય અને કેન્સલ ના કરાયું હોય તો તમે રાઉન્ડ 2 માં ફરીથી તમારે ટોકન ફી ભરવાની આવશે નહીં. જો રાઉન્ડ 1 માં તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ભરી છે, 20,000 રૂપીસ તમે ભરેલા છે ટોકન ફી, અને રાઉન્ડ 2 માં તમને બેટા ગવર્મેન્ટ મળે છે, તો એની ટોકન ફી તો 1,500 રૂપિયા છે. તો જે ડિફરન્સ છે 18,500 રૂપિયા, એ ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરના એડ્રેસ પર પહોંચી જશે. 3 થી 4 મહિના લાગશે. જો તમને લોકોને રાઉન્ડ 1 માં ગવર્મેન્ટ કોલેજ મળેલી છે, બરોબર, અને રાઉન્ડ 2 માં તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળે છે, તો ધારો કે તમે અહીંયા 1,500 રૂપિયા ફીસ ભરેલી છે, તો અહીંયા તમારે ડિફરન્સ જે છે 18,500 રૂપિયા એ તમારે પે કરવાનો રહેશે. ધારો કે તમને રાઉન્ડ 1 ની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી છે
અને રાઉન્ડ ટુમાં તમને TFWS સીટ મળી છે. એક સ્ટુડન્ટનો ડાઉટ હતો કે સર રાઉન્ડ ટુમાં ફ્રી સીટ અવેલેબલ હોય? હા, રાઉન્ડ ટુમાં ફ્રી સીટ હોવાના ચાન્સીસ છે, પણ બહુ ઓછા ચાન્સીસ છે. અહીંયા તમે સેલ્ફ ફાઇનાન્સમાં બેટા તમે 20,000 રૂપીઝની ટોકન ફીસ ભરેલી છે અને રાઉન્ડ ટુમાં તમને TFWS મળે છે, તો પણ જે તમારા પૈસા જે છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે પહોંચતા થઈ જશે વિધિન 4 months. રાઈટ? તો આ થઈ ગયું રાઉન્ડ 1. રાઉન્ડ 2માં તમારે ટોકન ફીસમાં શું કરવાનું છે, શું નહીં, એ તમને લોકોને અહીંયા આગળ ખબર પડી ગઈ હશે એવું મારું માનવું છે. હું મેક્સિમમ પ્રયત્ન કરી રહ્યો છું. જો તમને બેટા રાઉન્ડ 1માં ફ્રી શિપ કાર્ડવાળા હોય તો ફ્રી શિપ કાર્ડવાળાને તો રાઉન્ડ 1 હોય કે રાઉન્ડ 2 હોય કોઈ ફરક પડતો નથી. તમે લોકો રાઉન્ડ 1માંથી રાઉન્ડ 2માં જશો તો રાઉન્ડ 2માં કોણ કોણ પાર્ટિસિપેટ કરી શકે? રાઉન્ડ 2માં બધા જ લોકો પાર્ટિસિપેટ કરી શકશે. તમારા એકાઉન્ટમાં જો મેરિટ રેન્ક દેખાતો હોય, એક સિમ્પલ વસ્તુ પકડી રાખો, તમારા એકાઉન્ટમાં જો મેરિટ રેન્ક દેખાતો હોય તો મતલબ કે તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી શકો છો. બરાબર? જે લોકો રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કરી શક્યા છે એ બધા જ રાઉન્ડ 2માં પણ પાર્ટિસિપેટ કરી શકે છે. બટ રાઉન્ડ 2માં ખાલી એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમારે જે કોલેજમાં જવું હોય એ જ કોલેજ નાખવાની, જે તમને ડાય હાર્ડ ઈચ્છા છે. ધારો કે મને રાઉન્ડ 1માં ધારો કે સિમ્પલ મને કોઈક ટિયર 3 કોલેજ મળી, ટિયર 3 કોલેજ કે ટિયર 2 કોલેજ મળી રાઉન્ડ 1ની અંદર, તમે ટોકન ફીસ ભરી દીધી. હવે રાઉન્ડ 2માં બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, રાઉન્ડ 2માં તમારે એ જ કોલેજ નાખવાની જે તમને રાઉન્ડ 1માં મળી હોય એનાથી સારી હોય. એનાથી ખરાબ કોલેજ તમારે ચોઇસ ફિલિંગમાં નહીં નાખવાની. બીકોઝ જો તમને રાઉન્ડ 1માં જે કોલેજ મળી છે એના કરતાં નીચા લેવલની તમને કોલેજ મળશે તો બાય ડિફોલ્ટ તમારે આ એક્સેપ્ટ જ કરવી પડશે. જો તમે રિજેક્ટ કરશો તો આ કેન્સલ થશે અને આ કેન્સલ થશે અને આ બંને તમને રાઉન્ડ 3માં તો પાછી મળવાની જ નથી. ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને લોકોને પર્સનલી મળતા હોય છે, ફોન આવતા હોય છે, વોટ્સએપ મેસેજીસ આવતા હોય છે કે સર મને રાઉન્ડ 1માં આ કોલેજ મળી હતી, આ બ્રાન્ચ મળી હતી, હવે રાઉન્ડ 2ની અંદર મને જે કોલેજ અને જે બ્રાન્ચ મળી છે એ મને ગમતી નથી, તો શું મને રાઉન્ડ 1 વાળી પાછી મળશે? તો એનો આન્સર છે ના, એ તમને પાછી નહીં મળે. ટાટા બાય બાય સિયા તમે લોકો કરી દેવાનું. એટલે રાઉન્ડ 2માં મગજમાં ઘુસાડી દો, એવી જ કોલેજો નાખો જે કોલેજમાં તમારે જવું છે. એવી કોલેજો ના નાખતા કે જેમાં તમારે નથી જવું. બીકોઝ અમુક સ્ટુડન્ટ એવું પૂછે છે કે સર રાઉન્ડ 2માં અમને ધારો કે કોઈ કોલેજ મળી, હવે એમાં અમારે ના જવું હોય તો, પણ તમારે નથી જવું તો પછી ચોઇસ ફિલિંગમાં નાખવાની જ કેમ? એવી જ નાખો કે જેમાં તમારે જવું હોય, એવી નહીં કે જેમાં તમારે ના જવું હોય. બરોબર છે? પછી સેમ ટુ સેમ જે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચેનો નિયમ છે એનો એ જ તમારો રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 વચ્ચેનો નિયમ હશે. જે નિયમ મેં કીધા ને કે ટોકન ફી ટ્રાન્સફર થઈ જાય, ડિફરન્સ જે છે પાછો મળી જાય, A to Z જેટલી પણ ઇન્ફોર્મેશન છે આ બધી ઇન્ફોર્મેશન મેં તમને કહી દીધી. કોલેજ ક્યારથી સ્ટાર્ટ થશે આ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા હોય છે. તો આખી એડમિશન પ્રોસિજર પતી જાય પછી તમારે લગભગ બધી કોલેજો સ્ટાર્ટ થઈ જશે, બટ તમારે કોલેજ જવાની જરૂર નથી. કોલેજ ક્યારથી જવાનું છે હું તમને ઇન્ફોર્મ કરતો રહીશ કે તમારે આ તારીખથી કોલેજ જવાનું છે. કોઈ પણ કોલેજમાં એડમિશન લીધા પછી ધારો કે રાઉન્ડ 1માં એડમિશન થયું, રાઉન્ડ 2માં એડમિશન થયું કે રાઉન્ડ 3માં એડમિશન થયું, તમારા રાઉન્ડ 3માં, રાઉન્ડ 1માં કે રાઉન્ડ 2માં ગમે તે જગ્યાએ એડમિશન થયું હોય, તમે ટોકન ફીસ ભરી હોય અને તમારી કોલેજમાંથી જો ફોન આવ્યો કે ટોકન ફીસ ભરી દીધી છે, બાકીની ફીસ ભરી જાઓ, બાકી એડમિશન કેન્સલ થશે, તો એમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. કોઈની તાકાત નથી કે એ તમારું એડમિશન કેન્સલ કરી શકે જ્યાં સુધી તમારા હાથમાં એડમિશન લેટર હોય. અને એડમિશન લેટર ટોકન ફીસ ભરી હશે તો જ હશે. જે ફ્રી શિપ કાર્ડવાળા છે, ફ્રી TFWS વાળા છે કે ગવર્મેન્ટમાં જે ગર્લ્સ છે એ લોકોને ડાયરેક્ટ એડમિશન લેટર જનરેટ થશે, બાકી બધાને ટોકન ફીસથી એડમિશન લેટર જનરેટ થશે. ક્લિયર છે? જો તમે રાઉન્ડ 2માં જાઓ છો અને રાઉન્ડ 2માં જઈને રિજેક્ટ કરો છો કે એક્સેપ્ટ કરો છો, અમુક સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સર એક્સેપ્ટ કે રિજેક્ટ કશું ના કરીએ રાઉન્ડ 2માં તો શું થાય? જો તમે રાઉન્ડ 2માં એક્સેપ્ટ કે રિજેક્ટ કશું જ ના કરો તો બાય ડિફોલ્ટ એને નો કહેવાશે. બાય ડિફોલ્ટ એ નો જ કહેવાશે. બરોબર? તમે રાઉન્ડ 3માં પણ પાર્ટિસિપેટ કરી શકશો. તમે રાઉન્ડ 1માં જે ચોઇસીસ નાખેલી છે એ બધી રિમૂવ કરીને ફરીથી નવેસરથી બધી ચોઇસીસ રાઉન્ડ 2માં નાખવી હોય, અલગથી નાખવી હોય, ઉપર નીચે કરવું હોય, બધી રિમૂવ કરીને ફરીથી નાખવી હોય, તમારે જે કરવું હોય તમે લોકો કરી શકો છો. દરેક રાઉન્ડ એક નવો રાઉન્ડ છે એવું માનીને ચાલવાનું. દરેક રાઉન્ડ એક નવો રાઉન્ડ છે એવું તમારે લોકોએ માનીને ચાલવાનું. હું તમને આ વસ્તુ વારે વારે કહીશ, તમે લોકો ધ્યાનથી સમજજો. બરોબર છે? ક્લિયર છે? આઈ હોપ સો કે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 વચ્ચેના ડિફરન્સ તમને ખબર પડી ગઈ હશે અને કેવી રીતે હવે આપણે આગળ લાઈફમાં વધશું એ પણ તમને લોકોને ખબર પડી ગઈ હશે. હજુ પણ તમને કોઈ ડાઉટ આવે તો તમે બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તો અમે લોકો મેક્સિમમ પ્રયત્ન કરશું કે તમારા બધા ડાઉટ સોલ્વ થાય. અને જો વિડીયો ગમે હોય
તો કમેન્ટ બોક્સમાં કરજો કે નાઇસ સર, તો અમને મજા આવશે અને અમને ખબર પડશે કે કોણે અહીંયા સુધી વિડીયો જોયો છે. રાઈટ? થેન્ક યુ સો મચ. બાય.